નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું નેહા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારથી। વલસાડના ચિપ્પાડમાં મહિલાનો અછોડો તોડીને 2 ઈસમો ફરાર, બાઇક ઉપર પૂર ઝડપે ભાગેલા ઈસમો સામે પોલીસ ફરિયાદ। પાનેરા ગામે આતંક મચાવનાર 6 ઈસમોને ઝબ્બે કરતી પોલીસ, 2 ટોળાના ઝઘડામાં વચ્ચે પડનાર ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક ઉપર થયો હતો હુમલો। વલસાડના ડુંગરી નજીક બાઇક અકસ્માતમાં એકનું કરુણ મોત, ટેમ્પો અડફેટે આવી જતા બાઇક સવાર બુઝુર્ગનું કરુણ મોત। ધરમપુર તાલુકા પંચાયતની ધામણી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો। પાડી ચંદ્રપુર હાઈવે પર દારૂ ભરેલ ઇન્ડિકા કાર સાથે 2 વાપીના બુટલેગરો ઝડપાયા। પાડી તાલુકાના ખુટેશ ગામે અખાદ્ય ગોળ અને નવસાનો જથ્થો ઝડપાયો। મુખ્ય સૂત્રધાર ગોઈ ગામનો પારસમલ માલી અને દુકાનદાર અશોકની ધરપકડ। હવે સમાચારો વિસ્તારથી। વલસાડમાં ચિપ્પાડ ગરનાળા વિસ્તારમાં ધોળે દિવસે મોટરસાઇકલ ઉપર આવેલા 2 ઈસમો મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને ભાગી છૂટતા આ વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના ભરચક વિસ્તાર એવા ચિપ્પાડ ગરનાળા પાસે અવારનવાર અછોડા તોડવાના બનાવો વધી રહ્યા છે અને આજ દિન સુધી કોઈ અછોડા તોડને ત્યાંથી પકડી શક્યા નથી। બીજી તરફ પોલીસ જુદી જુદી ટીમો બનાવીને કામ કરી રહી છે, પરંતુ તેનું પરિણામ કંઈ દેખાતું નથી અને અછોડા પોલીસને ખુલ્લી ચેલેન્જ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આજરોજ બનેલા બનાવમાં ભોગ બનનાર મહિલા નર્મદાબેન ગમનભાઈ પ્રજાપતિ, ઉંમર વર્ષ 55, રહે શ્રી રંગનગર સોસાયટી, કૈલાસ રોડ, વલસાડ, જેઓ સવારે 11:30 કલાકે પોતાના ઘરેથી ચિપ્પાડ પોસ્ટ ઓફિસ પર પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા। તે દરમિયાન ચિપ્પાડ ગરનાળા પાસે 2 અજાણ્યા ઈસમો મોટરસાઇકલ પર આવ્યા હતા અને નર્મદાબેનના ગળામાંથી અછોડો તોડી મોટરસાઇકલ પર ભાગી છૂટ્યા હતા। આ ઘટના આસપાસના રાહદારીઓએ જોતા બંને અછોડા તોડોને પકડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ પોતાની મોટરસાઇકલ પર પૂરપાટ ઝડપે ભાગી છૂટ્યા હતા। આ બનાવ બનવાને કારણે નર્મદાબેન પડી ભાંગી હતી અને તેમના ગળામાંનો અછોડો, જે અંદાજે 10 થી 12 ગ્રામ જેટલો, જેની કિંમત રૂપિયા 30 થી 35,000 જેટલી થાય છે, જે 2 વ્યક્તિઓ લઈને ભાગી છૂટ્યા બાદ નર્મદાએ વલસાડ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી। અમારો અછોડો અમે જતી હતી આમ અહીંથી નારા મરે ને આટલે મને છોટો ગયો ને આ સાયકલ વાળો સ્ટોર છે એટલે લડી ત્યાંથી પાછી ગાડી વાટીને તોડીને નહીં જ ગયો ભાઈ। કેટલા જણા હતા? 2 જણા હતા ગાડી। કઈ ગાડી હતી? 2 જણા બેહ્યા તે બી ભાઈ મેં જીવો ધ્યાન નહીં આપ્યું, મેં તમારા ધ્યાનમાં ચાલ્યા કરતી હતી મેં કોયલા જેવા પતલા 2 કોયલા ઉતરા ઓળખું તો નહીં ભાઈ, ખાલી જોયા જ મેં તો। હવે હું તો કાયમ હું આવું પછી પણ કામ હોય તો હું આવું, આપણે કઈ વસ્તુ લેવું છું। રૂમાલ કે કઈ નહીં બાંધેલો। કઈ બાજુ નીકળી ગયા પછી? હવે આમ ગયા મેં દારૂ લાવું એટલે આમ રેવો નાના ઉપર ગયા કે આમ ગયા। વલસાડ નજીક આવેલ પાનેરા ગામે 2 પક્ષો વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન વચ્ચે પડનાર સ્થાનિક ટ્રાન્સપોર્ટ કંપનીના 3 સંચાલકો ઉપર એક જૂથે હુમલો કરતા નોંધાયેલી પોલીસ ફરિયાદમાં પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા 6 ઈસમોની ધરપકડ કરી હતી। ગતરોજ પાનેરા ગામે શ્રી અંબા માતાજીના મંદિર નજીક રોડ ઉપર આવેલ સિદ્ધિ રોડ લાઇન્સની નામની ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકો પ્રકાશભાઈ રાઠોડ, પ્રિતેશ પટેલ અને ચેતન પટેલે પોતાની ઓફિસ સામે મારુતિ કાર અને વેગેનાર કારમાં સવાર ઈસમો વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં દરમિયાનગીરી કરી હતી અને ટર્ન મારવા જેવી બાબતે ઝઘડી રહેલા આ ઈસમોને છૂટા પાડતા મામલો થાળે પડ્યો હતો। જોકે ત્યારબાદ બંને પક્ષો પોલીસ આવતા ત્યાંથી જતા રહ્યા હતા, પરંતુ ત્યારબાદ આ વાતની અદાવત રાખીને 6 ઈસમો ફરી આ સ્થળે આવ્યા હતા અને દરમિયાનગીરી કરનાર સંચાલકોને માર મારી ભાગી છૂટ્યા હતા। પોલીસે આ ઘટનામાં મોગરાવાડીના કમલેશ ખત્રી, જીગર મિસ્ત્રી તથા નીલકંઠ સાવરિયા સહિત કોસંબા રોડ ખાતે રહેતા ભાવેશ ખત્રી અને અંજાર શેખની ધરપકડ કરી હતી। 8 ઉપર આવેલ સિદ્ધિ ટ્રાન્સપોર્ટ પાસે ગઈ પરમ દિવસ તારીખ 8/4/12 રોજ સાંજના સમયે મારુતિ ફ્રન્ટી તથા વેગનારમાં એસબીએસએમાં ઓવરટેક બાબતમાં બોલાચાલી થયેલી તે સમયે રોડની બાજુમાં આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસની અંદરના કર્મચારીઓ ફરિયાદી કે જેઓ આ ઝઘડતા તેઓને વચ્ચે છોડાવવા પડેલા, એ છોડાવીને આ વેગનરવાળા જતા રહેલા તે પછી 1 કલાકના સમય બાદ કે તમે વચ્ચે કેમ છોડાવવા પડશે તેમાં એ બાનું કાઢી અને આને ફરી ઝઘડો કરી
માર મારીને એની દુકાને તોડફોડ કરીને જતા રહેલા તેઓની હકીકત આજે આરોપીને મેળવી અને પકડી પાડવામાં આવે છે અને ગુનાની તપાસ ચાલુમાં છે. કુલ હાલમાં 6 આરોપી પકડવામાં આવેલ છે. અગાઉ આરોપીમાં કોઈ ઇતિહાસ મળેલ નથી, પણ આ 9 યુવાન છોકરાઓ છે અને જેઓ મૂળ આમ તો રાજસ્થાનના છે, પણ વર્ષોથી જન્મ જ એમનો અહીંયા થયેલો છે અને નવયુક્તિ પેઢીના માણસો છે. તપાસ થવી ચાલુ છે. વલસાડ નજીક ડુંગરી નેશનલ હાઈવે ઉપર ટેમ્પો અડફેટે આવી જતા બાઇક ચાલકનું બુઝુર્ગનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર કલવાડા નજીક બાજુમાં રહેતા 62 વર્ષીય ખુશાલભાઈ કરશનભાઈ લાડ કે જેઓ બિલીમોરા ખાતે રહેતી પોતાની પુત્રીને મળવા માટે પોતાની મોટરસાઇકલ નંબર GJ15QQ 304 ઉપર બિલીમોરા ખાતે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઈવે નંબર 8 ઉપર ડુંગરી બાયપાસ નજીક ટેમ્પો નંબર MH10Z3197 ના ચાલકે ખુશાલભાઈના બાઇકને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા ખુશાલભાઈનું સ્થળ ઉપર જ કરુણ મોત થયું હતું. આ બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. હવે પછીના સમાચાર દીક્ષિતા પટેલ પાસેથી. This is Satya News and you are watching Satya News. નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું દીક્ષિતા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધરમપુર તાલુકા પંચાયતની ઢામણી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સાયજીબેન વેજલ તેમના હરીફ કોંગ્રેસના શાંતાબેન જાજરને 472 જેટલા મતોથી કારમો પરાજય આપતા ભાજપના છાવણીમાં ઉત્સવનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુર તાલુકા પંચાયતની ઢામણી બેઠકની પેટા ચૂંટણીમાં સરેરાશ 80% જેટલું મતદાન થયું હતું, જેની મત ગણતરી આજ રોજ મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી રાજપૂત રાહબરી હેઠળ હાથ ધરવામાં આવી હતી. તાલુકા પંચાયતની ઢામણી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સાયજીબેન રણજીતભાઈ વેજલને કુલ 2154 મતો મળ્યા હતા, જેમની સામે કોંગ્રેસ શાંતાબેન મહદુભાઈ જાજરને 1682 મતો મળી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના શાંતાબેન જાજરનો 472 મતોથી કારમો પરાજય આપી ભાજપ આ બેઠક ફરીવાર કબજે કરતા ભાજપની છાવણીમાં ઉત્સવનું મોજું ફરી વળ્યું હતું. આમ આ બેઠક કબજે કરતા હાલમાં ભાજપ પાસે 9 બેઠકો, અપક્ષ 1 મળી કુલ 10 તથા કોંગ્રેસ 11 બેઠકો પોતાની 5 હોવાની સ્થિતિ નિર્માણ થવા પામ્યું છે. સોમવારના રોજ પારડી ચંદ્રપુર હાઈવે પર પોલીસે વાહન ચેકિંગ હાથ દરમિયાન મુંબઈથી સુરત તરફ જતી ઇન્ડિકા કાર નંબર GJ15 PP 3682 ને પોલીસે ઊભા રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નાસી જવાના પ્રયત્ન કરતા પોલીસે પાછળથી કાર ઉપર પાઇપથી ફટકો મારી ઊભા રાખવા માટે વાર કર્યો. તે સમયે ગભરાઈ ગયેલા બુટલેગરોએ કારને થોભાવી નાસી છૂટવાનો પ્રયત્ન કરતા 2 આરોપીને પોલીસે ધરપકડ કરી હતી, જેમાં વાપી ગુંજન પાસે રહેતો ચંદ્રકુમાર ચૌધરી અને મોરારજી સર્કલ પાસે રહેતો તેજસ ઈશ્વર પટેલને ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા, જેમાં હિતેશ ઉર્ફે લાલો, અમર ચતુર્ભુજ દમણના આ બંનેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. પારડી પોલીસને મળેલી બાતમીના આધારે સોમવારના રોજ રાત્રિએ ખુટેસ ગામે એક દુકાનમાંથી અખાદ્ય ગોળનો જથ્થો કુલ 1860 કિલોગ્રામ અને 6 પૂંથાના બોક્સમાં પાન છાપ નવસારનો પાટો મળી કુલ 38,100નો મુદ્દામાલ સાથે દુકાનદાર અશોક જોગાજીની ધરપકડ કરી હતી. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના ચિપ્પાડમાં મહિલાનો અછોડો તોડીને 2 ઈસમો ફરાર. બાઇક ઉપર પૂર ઝડપે ભાગેલા ઈસમો સામે પોલીસ ફરિયાદ. પાનેરા ગામે આતંક મચાવનાર 6 ઈસમોને ઝબ્બે કરતી પોલીસ. 2 ટોળાના ઝઘડામાં વચ્ચે પડનાર ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક ઉપર થયો હતો હુમલો. વલસાડના ડુંગરી નજીક બાઇક અકસ્માતમાં એકનું કરુણ મોત. ટેમ્પો અડફેટે આવી જતા બાઇક સવાર બુઝુર્ગનું કરુણ મોત. ધરમપુર તાલુકા પંચાયતની ઢામણી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો. પારડી ચંદ્રપુર હાઈવે પર દારૂ ભરેલ ઇન્ડિકા કાર સાથે 2 વાપીના બુટલેગરો ઝડપાયા. પારડી તાલુકાના ખુટેશ ગામે અખાદ્ય ગોળ અને નવસારનો જથ્થો ઝડપાયો. મુખ્ય સૂત્રધાર ગોઈ ગામનો પારસમલ માલી અને દુકાનદાર અશોકની ધરપકડ. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.